દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે ગરબાડા ચોકડી નજીક બાઇક પર ઘરે જતા યુવકને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ગળાના ભાગે આવી જતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો. ખૂની દોરીનો આતંક, મોતની સવારી. ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ ફરી એકવાર ખૂની દોરીએ માથું ઉંચક્યું છે. દાહોદમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ વધુ એક નિર્દોષનો શિકાર કર્યો છે. ગળાના ભાગે 40થી 50 ટાંકા, લોહીલુહાન હાલત અને મોત સાથે જંગ. દાહોદનો ઇન્દોર અમદાવાદ હાઈવે ગરબાડા ચોકડી પાસેનો રસ્તો અને 20 વર્ષનો અહેમદ દાઉદ બાંડીબાર નામનો યુવક રોજની જેમ પોતાનું કામ પતાવીને આશા સાથે સાંજના સમયે ઘરે જઈ રહ્યો હતો કે પરિવાર સાથે સાંજનું ભોજન લેશે, પણ તેને ક્યાં ખબર હતી કે રસ્તામાં કાળ બનીને ચાઇનીઝ દોરી તેની રાહ જોઈ રહી છે. અચાનક હવામાં લહેરાતી એક દોરી અહેમદના ગળા પર આવી અને સેકન્ડોમાં જ ગળું કપાઈ ગયું. અહેમદ લોહીના ખાબોચિયામાં રસ્તા પર પટકાયો. પાછળ આવતા મિત્રોના જીવ તાળવે ચોંટી ગયા. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ બાઇક ઉપર બેસાડી લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે ભારે જહેમત બાદ ગળાના ભાગે 50 જેટલા ટાંકા લઈને યુવકનો જીવ બચાવ્યો. સવાલ એ થાય છે કે જ્યારે સરકારનો પ્રતિબંધ છે, પોલીસની કડકાઈ છે, તો પછી આ મરણની દોરી બજારમાં આવી છે ક્યાંથી? કેટલાક લોભિયા અને લાલચુ વેપારીઓ, જેમને માત્ર થોડા રૂપિયાના નફા માટે કોઈનો જીવ લેતા પણ સંકોચ નથી થતો, એ વેપારીઓ સાંભળી લે. આજે કોઈ બીજાનો દીકરો લોહીલુહાણ થયો છે, કાલે તમારો પરિવાર પણ આનો ભોગ બની શકે છે. ઈશ્વરના દરબારમાં અને કાયદાની નજરમાં તમે ગુનેગાર છો. લોહીથી ખરડાયેલા આ પૈસા તમને ક્યારેય સુખી નહીં કરે. આ મામલે જ્યારે અમે હોસ્પિટલમાં પરિવાર સાથે વાત કરી, ત્યારે તેમની આંખોમાં ડર અને આક્રોશ સ્પષ્ટ દેખાતો હતો. ડૉક્ટરનું કહેવું છે કે જો થોડી પણ મોડું થયું હોત તો અહેમદ આજે આપણી વચ્ચે ન હોત. મિત્રો, આ એક માત્ર અકસ્માત નથી, આ એક બેદરકારી છે. પોલીસ તો પોતાનું કામ કરી રહી છે, પણ એક નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે. ચાઇનીઝ દોરી ન ખરીદો, ન વેચવા દો. જો ક્યાંક વેચાણ થતું હોય તો તુરંત પોલીસને જાણ કરો. યાદ રાખો, તમારી એક નાનકડી લાલચ કોઈના ઘરનો ચિરાગ ઓલવી શકે છે. સાવચેત રહો, સુરક્ષિત રહો. નિર્દોષ યુવકના ગળાના ભાગે 40થી 50 જેટલા ટાંકા આવ્યા. દુકાનેથી સાંજના સમયે ઘરે જતા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું. લાલચુ વેપારીઓ ક્યારે સુધરશે? શું થોડા રૂપિયા માટે નિર્દોષનો જીવ લેવો વ્યાજબી છે? લોકોના જીવ લેતી અને ઈજાગ્રસ્ત કરતી ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાંય દાહોદ શહેર અને જિલ્લામાં આનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે.